નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। જો તમે વારંવાર નેશનલ હાઈવે અથવા એક્સપ્રેસ વે પર મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે। શું તમે પણ હાઈવે પર મુસાફરી કરતી વખતે ટોલ ટેક્સ ચૂકવવા માટે ખિસ્સામાં રોકડ રકમ રાખો છો? જો હા, તો સાવધાન, તમારી આદત હવે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે અને તમારી સફરમાં અડચણ ઊભી કરી શકે છે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAI એક એવો મોટો ફેરફાર કરવા જઈ રહી છે જેની અસર દેશના દરેક વાહન ચાલક પર પડશે। ટોલ પ્લાઝા પરથી કેશ એટલે કે રોકડ વ્યવહારો હવે હંમેશા માટે બંધ થવાની તૈયારીમાં છે। પણ આ નવો નિયમ ક્યારથી લાગુ થશે? જો તમારી પાસે ફાસ્ટેગ નહીં હોય તો તમારે કેટલો દંડ ભરવું પડશે અને UPI પેમેન્ટ કરનારાઓ માટે સરકારે શું ખાસ રાહત આપી છે? આ વિશે આપણે વિગતવાર વાત કરીશું। ભારત સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAI એ ટોલ ટેક્સ વસૂલાતની પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવા તરફ એક મોટું પગલું ભરવાની તૈયારી કરી રહ્યા છે। મીડિયા અહેવાલો અનુસાર આગામી 1 એપ્રિલ 2026 થી દેશભરના નેશનલ હાઈવે ટોલ પ્લાઝા પર રોકડ એટલે કે કેશ વ્યવહારો બંધ કરવામાં આવે તેવી શક્યતાઓ છે। ઐતિહાસિક નિર્ણય બાદ વાહન ચાલકોએ ટોલ ટેક્સ ચૂકવવા માટે માત્ર ફાસ્ટેગ અથવા UPI જેવા ડિજિટલ માધ્યમો પર જ નિર્ભર રહેવું પડશે। અહેવાલો મુજબ NHAI ના આ પ્રસ્તાવિત નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ટોલ પ્લાઝા પર થતા ઓપરેશનની કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા વધારવાનો છે। છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થામાં થયેલી પ્રગતિને ટોલ કલેક્શન સિસ્ટમ સાથે મજબૂત રીતે જોડવામાં આવી રહી છે। કેશલેસ ટ્રાન્ઝેક્શનને કારણે ટોલ પ્લાઝા પરની કામગીરી વધુ ઝડપી બનશે અને મેન્યુઅલ ભૂલોની શક્યતા પણ નહીવત થઈ જશે। સરકારનું લક્ષ્ય છે કે હાઈવે પર વાહનોની અવરજવર એકદમ સુગમ અને અવરોધ વગરની બને, જેથી પ્રવાસીઓને આવાગમન સુગમ અનુભવ થાય। આંકડાઓ પર નજર કરીએ તો ખબર પડે છે કે ભારતમાં ફાસ્ટેગની સ્વીકાર્યતામાં જબરદસ્ત વધારો થયો છે। હાલમાં લગભગ 98% વધુ ટોલ વ્યવહારો ફાસ્ટેગ દ્વારા થઈ રહ્યા છે, જે એક મોટી સિદ્ધિ છે। વાહનોમાં લગાડેલા RFID સક્ષમ ફાસ્ટેગને કારણે વાહનોએ ટોલ નાકા પર ઊભા રહેવાની જરૂર પડતી નથી। આ ઉપરાંત હવે નેશનલ હાઈવે ટોલ પ્લાઝા પર UPI પેમેન્ટની સુવિધા પણ શરૂ કરી દેવામાં આવી છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આ સુવિધાને કારણે જે લોકો પાસે ફાસ્ટેગમાં બેલેન્સ નથી અથવા કોઈ ટેકનિકલ સમસ્યા છે તો તેઓ ત્વરિત QR કોડ સ્કેન કરીને ટોલ ચૂકવી શકે છે। મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે નિયમોમાં કરાયેલા ફેરફાર મુજબ જો કોઈ વાહન ચાલક માન્ય ફાસ્ટેગ વગર ટોલ પ્લાઝાની ફાસ્ટ લેનમાં પ્રવેશ કરશે તો તેણે લાગુ પડતા ટોલ ટેક્સ કરતા બમણો એટલે કે 2 ગણો ચાર્જ ચૂકવવો પડશે। જો કે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે એક વચગાળાનો માર્ગ પણ કાઢવામાં આવ્યો છે, જે મુસાફરો UPI ના માધ્યમથી ટોલ ચૂકવશે તેમની પાસેથી નિયત ટેક્સના માત્ર 1.25 ગણા જ વસૂલવામાં આવશે। આ પગલાંનો હેતુ લોકોને કેશ ટ્રાન્ઝેક્શન છોડીને ડિજિટલ પેમેન્ટ તરફ વળવાનો છે, જેથી રોકડ વ્યવહારો પરની નિર્ભરતા શૂન્ય થઈ જાય। આ પગલાંનો હેતુ લોકોને કેશ ટ્રાન્ઝેક્શન છોડીને ડિજિટલ પેમેન્ટ તરફ વળવાનો છે, જેથી રોકડ વ્યવહારો પરની નિર્ભરતા શૂન્ય થઈ જાય। મીડિયા અહેવાલો અનુસાર રોકડ પેમેન્ટને કારણે અવારનવાર લાંબી લાઈનો લાગે છે। છૂટા પૈસાની બાબતમાં વાહન ચાલકો અને ટોલ કર્મચારીઓ વચ્ચે થતા વિવાદોને કારણે સમયનો ઘણો વ્યય થાય છે। ખાસ કરીને તહેવારો અથવા રજાઓના દિવસોમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ જાય છે। સંપૂર્ણ ડિજિટલ સિસ્ટમ લાગુ થવાથી લગભગ 1150 થી વધુ ટોલ પ્લાઝા પર ભીડમાં ઘટાડો થશે। વાહનોને પસાર થવામાં લાગતો સમય એટલે કે વેઇટિંગ ટાઈમ ઘટવાથી ઈંધણની પણ બચત થશે અને પર્યાવરણને થતું નુકસાન પણ ઓછું થશે। ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ આવવાથી ટોલ કલેક્શનમાં પારદર્શિતા આવશે। દરેક વ્યવહાર ઓનલાઈન રેકોર્ડ થતો હોવાથી ભ્રષ્ટાચાર અથવા છેતરપિંડીની શક્યતા રહેશે નહીં। વાહન ચાલકોને તેમના દરેક વ્યવહારોનો મેસેજ તુરંત મળી જશે, જેથી તેઓ પોતાના ખર્ચ પર નજર રાખી શકશે। આનાથી દેશભરના એક્સપ્રેસવે અને નેશનલ હાઈવે પરના પ્રવાસનો આખો અનુભવ બદલાઈ જશે।
1 એપ્રિલ 2026 થી જો તમે હાઈવે પર મુસાફરી કરવાનું આયોજન કરી રહ્યા હોવ તો તમારો ફાસ્ટેગ અગાઉથી રિચાર્જ કરી લેવો હિતાવહ છે. સાથે જ તમારા મોબાઈલમાં યુપીઆઈ એપ્લિકેશન એક્ટિવ કરી લેવી જોઈએ. ભારત આજે ડિજિટલ ક્રાંતિના યુગમાં જીવી રહ્યું છે અને હાઈવે ટોલ સિસ્ટમનું આ ડિજિટલાઇઝેશન તે દિશામાં વધુ એક મોટું કદમ છે. આ નિર્ણયથી શરૂઆતમાં થોડી મુશ્કેલી પડી શકે છે, પણ લાંબા ગાળે તે મુસાફરો માટે ફાયદાકારક સાબિત થશે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.